હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કુકિંગ. અમૃતા ગુજરાતી કિચનમાં સ્વાગત છે તમારા બધાનું. આજે આપણે બનાવવાના છે તે છે તે આપણે રેસીપી નથી બનાવવાના, કેમ કે રેસીપી તો તમે બધાને આવડતી પણ હોય છે, ન આવડતી હોય તો જોતા આવડી જતી હોય છે. પરંતુ જો તમે છે તે આ રીતના છે તે માખણમાંથી ઘી કઈ રીતના બનાવવું તે પણ આપણે છે તે કિલો માખણ હોય છે તો તેના અંદરથી 800 ગ્રામ જેટલું ઘી કઈ રીતના બને તો તે જ રીતથી આપણે બનાવવાના છે. તો હું તમને બતાવવાનું છું, જેથી કરીને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટમાં બતાવજો કે તમને છે આ ઘી બનાવવાની રીત કેવી લાગી છે તે. અને બીજું કે જે આ રીતના તમે માખણ છે તો તમે બજારમાંથી લઈ અને ઘરે પણ ઘી બનાવી શકો છો. અને છે તે ઘરે પણ માખણ છે તે બનાવી શકાય. તો તેમાં આપણે તર છે, દૂધ છે તે મેળવી અને પણ તેમાંથી દહીં મેળવી અને સાસ કરીને માખણ નીકળે છે. તો તે માખણની જ આપણે છે તે ઘી બનાવતા હોય તો તે રીતના પણ ઘી બને છે. અને છે તે તમે બજારમાં માખણ બને છે તેમાંથી પણ તમે ઘી બનાવશો તે પણ પરફેક્ટ જ બને. એવું જ આપણે છે આ વિડીયો લઈને આવ્યા છે. તમે ચોક્કસ બનાવજો અને વિડીયોનો અંત સુધી જોતા રહેજો. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરી દેજો. જે આપણે બનાવવાના છે તે છે તે આપણે છે તે જે રીતના આપણે છે તે ઘી વેચાતું મળે છે તે કઈ રીતના બને છે તે હું તમને બતાવું છું. તેના માટે આ રીતના આપણે છે તે માખણ લીધું છે. તો જેટલું આપણે માખણ લીધું હોય છે તેનાથી આપણે છે તે પૂણા ભાગનું છે તે આપણું ઘી નીકળે છે. તો તે ઘી કઈ રીતના બને તે હું તમને બતાવવાની છું, કેમ કે આ આપણે છે તે 200 ગ્રામ જેટલું આપણે માખણ લીધું છે. તો પહેલાં તેને કઈ રીતના ગરમ કરવું, કેવું ગરમ કરવું તે હું તમને બતાવું. તો પહેલાં તો આપણે છે તે એક તપેલીમાં નાખી દઈશું. આપણે મોટું વાસણ લીધું છે તો તેની અંદર આપણે નાખી દઈએ આ રીતે. તેને આપણે ગરમ થવા મૂકી દઈશું ગેસમાં છે. તો તેને આપણે છે તે તપેલીમાં નાખી અને તે આપણે ગેસમાંથી ગરમ થવા મૂકી દઈશું. તો ગેસને આપણે ચાલુ કરી દીધો છે તો આપણે તેને ગરમ થવા દઈશું. આપણે આને છે તે માખણને આપણે ફ્રીજમાંથી કાઢી ગયેલું છે. તો આપણે ફ્રીજમાંથી કાઢી ગયેલું છે માખણ, એટલા માટે થઈને તેને આપણે આ રીતના આપણે કટકા કરવા પડશે નાના નાના, કે જેથી કરીને માખણ છે તે ફટાફટ ઓગળી જાય. તો આ રીતના તમે છે નાના નાના ટુકડા કરી નાખશો માખણના તો ફટાફટ છે તે માખણ છે તે ઓગળી જશે. અને છે તે છાશ છે તેની અંદરથી વસૂટે છે તે પણ છાશ છે તે પણ ફટાફટ તે બળી જશે. તો તેને આપણે છે તે આ રીતના આપણે છે તે હલાવતા રહેવાનું છે અને છે તેને આપણે ટુકડા પણ કરતા રહેવાનું છે, નકર નીચે છે તે દાજી જશે, એ ખાસ ધ્યાન રાખજો. તો આપણે છે તેને આપણે આ રીતના આપણે છે ટુકડા કરી લેશું કે આ છે તે બધું માખણ છે તે આ રીતના સરસ મજાનું ઓગળી જાય છે. અને પછી તેની અંદરથી બબલ્સ થવા માંડે છે. તો આ રીતના જો બબલ્સ થવા માંડે પછી છે તેને આપણે હલાવતા જ રહેવાનું છે. તો આ રીતના બબલ્સ થાય પછી છે તમે છે તે બાળકોને પણ હલાવવા દઈ શકો છો, કે મોટા વડીલોને દઈ શકો છો હલાવવા માટે, તો પણ છે તે હલાવવા કરે છે. અને આ રીતના છે તેને હલાવતા રહેવાનું. પણ એક ખાસ ધ્યાન રાખજો કે નીચે છે તે દાજી ના જાય. તો ગેસને છે તો અત્યારે તો હાઈ રાખીને જ તેને થવા દેવાનું છે. તો હવે જો આ પ્રોસેસમાં આવી જાય ઘી એટલે છે તેને આપણે ગેસને આપણે મીડિયમ અથવા સ્લો કરી દેશું. તમે જોઈ શકો ઘણા લોકો છે તો આ રીતનું થાય છે ઘી એટલે છે તેને નીચે ઉતારી લેતા હોય છે અને તેને એમ લાગતું હોય છે કે છે તે આ રીતના ઘી થઈ ગયું એટલે આપણું પરફેક્ટ ઘી છે. પરંતુ અત્યારે તમે જોઈ શકો છો કે હજી છે તે પીળા કલર ઉપર નથી આવ્યું, તો હજી થોડીક વાર લાગશે. પણ તમે એક ખાસ ધ્યાન રાખજો કે ગેસને હવે મીડિયમ અથવા સ્લો કરીને પણ નીચે સુધી છે તે હલાવતા રહેવાનું છે, નકર છે તે તળિયે છે તે દાજી જશે જે મ્યાણું હોય છે તે. તો આ રીતના આપણે તેને આપણે હલાવતા જશું અને તેને આપણે છે જ્યાં સુધી બબલ્સ થોડા થોડા થાય છે તો તે પણ તેને ઓછા થઈ જશે એટલે આપણું ઘી પરફેક્ટ થઈ જશે. તો હવે તેને છે તે આ રીતના આપણે હલાવતા જઈએ એટલે છે તે થોડીક વારમાં જ છે તે 2 મિનિટ જેવું થશે કે આપણું માખણ છે તેની અંદરથી ઘી પરફેક્ટ એવું થઈ જાય કે જેને આપણે છે તે વરસ દિવસ સુધી આપણે છે તેને લાંબા સમય સુધી કે વરસ દિવસ સુધી પણ તમે તેને રાખી શકો. તો પણ તેની અંદરથી છે તે સ્મેલ છે તે એવી જ આવે છે કે જે છે તે પહેલાં તેની સ્મેલ આવતી હોય ઘીની તેવી જ છે તે વરસ દિવસ પછી જોશો તો પણ છે તે ઘીની સ્મેલ એવી જ આવે છે. તો આ રીતના ગરમ કર્યો હશે તો. અને તમે જોઈ શકો છો કે આપણું ઘી છે તે આ રીતના છે તે થઈ ગયું છે. તો તેને છે તે અંદર સુધી તમે જોઈ શકો છો કે ગોલ્ડન કલર ઉપર આપણું ઘી દેખાતું હશે અત્યારે. તો હવે છે તે આપણું પરફેક્ટ એવું છે તે આપણું ઘી છે તે બનીને રેડી થઈ ગયું છે. તો હવે તેને આપણે છે તે નીચે ઉતારવાનું છે, પણ તેને આપણે થોડી વાર માટે હજી હલાવશું એટલે છે તે આ રીતના જે ઉપરનું જે બબલ્સ થાય છે તે છે તે ઓછા થઈ જશે.
તો હવે છે તેને આપણે આ રીતના છે તે પરફેક્ટ એવું તમે જોઈ શકો કે સરસ મજાનું ઘી આપણું બનીને રેડી થઈ ગયું છે. ને તમે જોઈ શકો આ રીતના જો તમે ઘી બનાવ્યું હશે તો તમે ઘી છે તેને છે તમે આ રીતના તેનું ફીણ હોય છે તે પણ છે તેને આપણે અલગ કરવું પડે છે. તો તે અલગ કરશું તે કેવી રીતના કરવું તે હું તમને બતાવવાની છું. તો હવે હું તમને બતાવું છું ચમચામાં લઈને કે કેવું સરસ મજાનું છે તો આપણું ઘી બન્યું છે. આ રીતના ગોલ્ડન કલર ઉપર જ આપણું ઘી થઈ ગયું છે. તો આપણું ઘી પરફેક્ટ એવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો રતાશ ઉપર છે તો આપણું ઘી દેખાઈ રહ્યું છે. તો હવે આપણે છે તે ગેસને કરી દઈશું ઓફ અને તેને આપણે નીચે ઉતારી લઈશું. તો આ રીતના નીચે ઉતાર્યા બાદ તેને આપણે જે સફેદ કલરનું ફીણ હોય છે તેને આપણે અલગ કાઢી લેવાનું છે. તો તેને આપણે અલગ કાઢીએ છીએ તેને પણ આપણે છે તે બહાર ફેંકવાનું નથી, પણ તેની અંદરથી આપણે છે જે રોટલી કે રોટલા સોપડતા હોય છે તેની અંદર આપણે આ ફીણનો યુઝ કરી શકીએ છીએ. તેને આપણે છે તે આ રીતના ફીણ ઉપરથી જ આપણે છે તે રોટલા કે રોટલી સોપડીએ છીએ તો તેની અંદર પણ ઘીની સ્મેલ જ આવતી હોય છે. તો જો તમે આ રીતના છે તેનું ફીણ તમે ઘીમાંથી ઉપરથી કાઢી લેશો તો પછી જો તમે ઘીને છે તમે સ્ટોર કરો છો તો છે તે વરસ દિવસ સુધી છે તો તેવું જ ઘી રહે છે ચોખ્ખું. હવે તેને આપણે છે તે ઘી છે આની અંદર આપણે છે તે ફીણ જરામ જોઈ શકો છો કે નીકળી ગયું છે. તો હવે જરા છે તે પણ એમાં પણ વાંધો ન આવે. તો આપણે છે તે આ રીતના આપણે છે તે ગળણીની મદદથી છે તેને આપણે ગાળી લેશું. ઘીને ગરમ હોય છે ત્યારે ગાળી લેવું જેથી કરીને છે કેમ કે અત્યારે શિયાળાની ઋતુ છે એટલે છે તરત ઘી છે તે જામવા બની જશે. તો આ રીતના આપણે ઘીને આપણે ગાળી લેશું. કેમ કે તમે જો આ રીતના ઘી બનાવો છો તો છે ને ઘી સખત તમે હલાવતા રહો તો છે તો ફટાફટ બની જશે ઘી. અને આ ઘીને તમે લાંબા સમય સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો કે વરસ દિવસ સુધી રાખો છો તે પણ તેની અંદરથી સ્મેલ છે તો તેવી જ રહે છે કે જેવી પહેલા હોય છે તેવી. તો આ રીતના આપણે છે તે ઘી બધું છે તે ગાળી લેશું. અને તમે જોઈ શકો છો તમારું ઘી પરફેક્ટ થઈ ગયેલું છે તો તેનું મ્યાળું છે તે આ રીતનું જ નીકળશે. રતાશ ઉપર છે તેનું મ્યાળું પણ હોય છે. અને જે ઘી પરફેક્ટ નથી હોય તેનું ઘી પણ છે તે પીળાશ ઉપર હોય છે અને તેનું પણ અંદરનું પણ છે તે એકદમ પરફેક્ટ નથી હોતું. તો આપણું આ રીતના ઘી બનીને રેડી થઈ ગયું. તમે જોઈ શકો કેવું સરસ મજાનું છે તે પીળાશ ઉપર છે તો આપણું ઘી બન્યું છે. જેવું છે તો બજારમાં તમે જોશો ઘી રેડીમેડ તમે લ્યો છો તે જેવું ઘી હોય છે તેવું જ આ પણ ઘી બને છે. તો તમે પણ ચોક્કસ આ જ રીતના ઘી બનાવશો. માખણ છે તો ભલે તમે દુકાનેથી લેતા હોઈશો કે ઘરે બનાવતા હોય પણ આ રીતના તમે જો તમે ઘી બનાવશો તો એકદમ પરફેક્ટ જ ઘી બને છે. અને તમે થોડુંક પણ ઘી છે તમે નાખો છો તો પણ તેની સ્મેલ છે તે વધારે આવે તેવું જ આ ઘી બને. તો તમે પણ ચોક્કસ બનાવશો અને બજારમાંથી લેવાનું ભૂલી જશો. આ રીતના એક વખત બનાવશો માખણમાંથી ઘી એટલે. તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો તમને આ રીતના રેસીપી કેવી લાગી છે તે ઘી બનાવવાની.